થઈ જશે, થોડી પ્રોબ્લેમ તો જોઈએ. ગાંધીનગર એટલે ગાંધીનગર બાકી. અને આજે વેરી ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આજે જવાનું છે પ્રોગ્રામમાં ગાંધીનગર અને તારીખ છે 7 ડિસેમ્બર અને આજે મોર્નિંગનો ડાયરો છે તો અમે નીકળવાના છીએ અને અત્યારમાં વાગ્યા છે 4 ને 8 થઈ ગઈ છે. તો મોર્નિંગમાં ડાયરો છે 9 થી 12નો. તો ચાલો જઈએ અને ઘણા સમય પછી તમારી સામે આજે વ્લોગ લઈને આવ્યો છું. આ વ્લોગને ખૂબ શેર કરજો અને સપોર્ટ કરજો. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ઘરેથી અને સાથે છે મારા પપ્પા અને ધવલ પ્રજાપતિ અને આગળ આવે છે જો નિલેશભાઈ લીમડીથી લેવાના છે એમને. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે નસ્ટ હોટલ અને નિલેશભાઈને અહીંથી લેવાના હતા તો એ પણ આવી ગયા છે. હવે પછી આપણી સાથે આવી ગયા છે નિલેશભાઈ, ઘણા ટાઈમ પછી મળ્યા જ. અને ચાલો હજુ તો હશે 150 કિલોમીટર ઉપર તો જઈએ. તો ઘણા ટાઈમ પછી હું નિલેશભાઈ મળ્યા છીએ અને ચાલો થોડીક વાત કરીએ. કેમ છો નિલેશભાઈ? બસ મજા. શું કે પ્રોગ્રામ હાલ્યા કરે. મિત્રો અમે પહોંચ્યા છીએ અત્યારે પાયલા. તો તમને થોડી જ વારમાં દર્શન કરાવું માતાજીના. જો દૂરથી દેખાય છે મંદિર હજુ તો મિત્રો હવે થોડી વાર આરામ કરવાની ઈચ્છા છે અને અત્યારે વાગ્યા છે સવારના 6:12. નિલેશભાઈ કેવી ઈચ્છા આરામ કરવાની? આરામ કરી જાય થોડી વાર. હમણાં તો ફૂલ હશે ને પ્રોગ્રામની સિઝન ધબધબાટી. કન્ટિન્યુ નિલેશભાઈનું હાલી ગયું હમણાં. હાલ્યા કરે. મિત્રો થોડી વાર આરામ કરી જઈએ. મોર્નિંગ બધા મિત્રોને. અત્યારે વાગ્યા છે સવારના 7 ને આપણે ઉઠી ગયા છીએ, આરામ કરી લીધો કલાક અને પહોંચી ગયા છે અમદાવાદ. અત્યારે તમે જોઈ શકો છો હજુ 40 કિલોમીટર જેવું બાકી છે. નિલેશભાઈ હજુ આરામમાં છે. તમને અહીંના ખાલી રોડ રસ્તા બતાવો જો ચોખ્ખા. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ગાંધીનગર અને આ છે અમારું પ્રોગ્રામનું લોકેશન. તમે જોઈ શકો. લોકેશન જોઈ લ્યો છે ને જોરદાર. ઓલા બેને આજે એકલા મૂકીને આવતા રહ્યા પડી હતો. ગાંધીનગરમાં રહેવા આવે એવું આવવું પડશે રહેવા. જાવું જ ના અહીંથી. આને રહી જાવ. અત્યારે અમે ગાડી પાસે આવ્યા અને તમે જુઓ થાક બધાનો. અમારી સાથે બેન જો વગાડે. મિત્રો ફાઇનલી આપણે થઈ ગયા છીએ રેડી કમ્પ્લેટ ને થોડી જ વારમાં પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી છે. થઈ ગયા તૈયાર અને જઈએ છીએ હવે નાસ્તો કરવા. કોમેન્ટમાં જણાવી દેજો કેવા લાગ્યું એમ આજે.
નર્મદા નદીને કિનારે ગુમાનદેવ મંદિરની સામે મને 10 વીઘા જમીન આપી અને મુખ્યમંત્રી શિલાન્યાસ આપણો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને બેસી ગયા છે જમવા. જો ખુશી દેખાય ને પ્રોગ્રામ પૂરો થવાની. ફાઇનલી મિત્રો આપણો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને ગાડીમાં થઈ ગઈ છે થોડી પ્રોબ્લેમ. તો જોઈએ ઉસ્તાદ શું પ્રોબ્લેમ થઈ ગઈ? હે ઉસ્તાદ શું પ્રોબ્લેમ થઈ ગઈ? તો ગાડીમાં થઈ ગયો છે લોક. આગળ જોઈએ હવે શું થાય છે ગાડીમાં. તો આ વ્લોગને આ જ એન્ડ આપું છું. તો જો વ્લોગ સારો લાગ્યો હોય તો ખૂબ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.